વિશ્વકર્મા પુરાણ, દાદાનો ફોટો. જ્ઞાતિબંધુઓની વિનંતી કે નાસ્તો કર્યા બાદ કપ ત્યાં ન મૂકે, પણ બાજુમાં જે સગવડતા રાખી છે ત્યાં જ તેનો નિકાલ કરે. બારગામથી મહેમાનો પધારે છે તેઓને નમ્ર વિનંતી, નાસ્તાનું કાઉન્ટર ચાલુ છે રસોડા પાસે બહારની બાજુ, તો નાસ્તો કરી લે. આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થેન તથા ચ મમ જ્ઞાતિ અંતર્ગત સમૂહ લગ્ન નિમિત્તાંગ મંડપ મુહૂર્ત કર્મ યથાશક્તિ. મંજુભાઈ રતિભાઈ તારિયા બેસવડીવાળા તરફથી 11,111 સ્વર્ગસ્થ મથુરભાઈ ઝવેરભાઈ કંબુયા હસ્તે જયેશભાઈ કિશોરભાઈ કંબુયા તરફથી 11,111 સ્વર્ગસ્થ સમજુભાઈ કાંજીભાઈ ઉજ્જૈની હસ્તે લક્ષ્મીભાઈ કાંજીભાઈ ઉજ્જૈનિયા તરફથી 11,111 સ્વર્ગસ્થ શાંતિભાઈ શિવલાલ પતરાવાળા હસ્તે. ઓકે, ચાલો વરરાજા, એના ઉપર જમણો પગ દેવાનો છે અને અંદર પ્રવેશ કરવાનો છે મંડપમાં. પધારો. જમણો પગ જઈને અંદર આવી જાઓ, એના ઉપર ઓકે, પધારો. ઉદયવો બધે ખુરશી સામસામે કરી નાખવાની છે. વરરાજાને ઉગમણા માટે બેસાડવાના છે. અણવરો પ્રજાએ કે આસન લાવ્યા હોય તો વરરાજાની ખુરશીમાં પાછળજો. કન્યાદાન દેવા માટે કન્યાના માતા પિતાઓ મંડપની અંદર પધારો. વરરાજાના જમણા હાથ બાજુ કન્યાદાન દેવા માટે બેસવાનું છે. વરરાજાના જમણા હાથ બાજુ. ત્યાર પછી વરરાજાના અણવરો, દરેક વરરાજાના અણવરોને નમ્ર વિનંતી છે કે વરરાજાની મોજડી પહેરાવેલી હોય તે કાઢી નાખો અને અણવરો પોતે પણ જેમણે બૂટ પહેર્યા હોય એ મંડપની બહાર મૂકી દે. મંડપની સામે એટલા ભાઈઓ ઉભા છે કે શાંતિથી નીચે બેસો. મંડપની સામે જેટલા ભાઈઓ ઉભા છે તે શાંતિથી બેસો, નીચે બેસી જાઓ. તમારા જે કોઈ વરરાજા જાનૈયા હોય તે નીચે બેસી જાઓ.
સૌને લાવો ધીરે ધીરે જમવા પધારો મોરા દાદા ધીરે ધીરે જમવા પધારો મોરા દાદા અમીનો છાંટો નાખો મોરા દાદા અમીનો છાંટો નાખો મોરા દાદા લક્ષને લાભ દેજો મોરા દાદા લક્ષ્મણને લાભો લેજો મારા દાદા ધીરે ધીરે જમવા પધારો મોરા દાદા ધીરે ધીરે જમવા પધારો મોરા દાદા બાળકોને અરજી સાંભળો મોરા દાદા બાળકોની અરજી સાંભળો મોરા દાદા અમીનો છાંટો નાખો મોરા દાદા અમીનો છાંટો નાખો મારા દાદા ધીરે ધીરે જમવા પધારો મોરા દાદા ધીરે ધીરે જમવા પધારો મોરા દાદા ભક્તિ દેજો મોરા દાદા શક્તિને ભક્તિ દેજો મોરા દાદા હાલો દેજો મોરા દાદા દેજો મારા દાદા આઈલો ગતિ દાદા ઉજે વેલા લાવો દાદાની જય દાદાનો સરસ મજાનો બેટા થાળ ગાયો. આપણે બધા ભાવથી જમાડવાના છે અને કીધું છે કે કદાચ દાદાને 56 ભોગ ફેરાવે ને એમાંથી એક દાણો પણ દાદા આપણે ભાવથી જમે છે. કેવા એમાંથી ઓછો થતો નથી. એટલે જ કીધું શાસ્ત્રમાં કે હા એક એવું કહ્યું કે દાખલો નહીં કૃષ્ણ છે કે ભગવાનની સોનાની થાળીમાં આજે ચડી જાય એટલે કે જમી જાય. પણ દાખલા એવા તમે બધા જોયેલા છે કે આ સબરીબાઈના હેઠાવર ભગવાને ખાધેલા શું કાતો કે ભાવ હતો એટલે તો આપણે ભાવથી બધા જમાડવાના છે. દાદાને થાળ ધરેલો છે બધાએ ડાબો હાથ મોઢા આગળ નાખો તો આવી રીતના જમણા હાથનો માં છે ને આવી રીતના આમાં ચમચીમાં અમૃત નથી, આમાં અમૃત કીધું છે. એટલે માં છે ને આમ બાળકને જમાડતા આવી રીતના કોળીઓ કરો.
છેડાછેડી છોડી ના संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भावं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरे सर्वमंगल मंगल्ये शिवे
હું પ્રમુખભાઈ કરગથરા, ભૂતપૂર્વ ટ્રસ્ટી, અને અમારે ગુજર સુતાર જ્ઞાતિમાં દર વર્ષે વિશ્વકર્મા જયંતિએ આ જ રીતે અમે ઉત્સવ કરીએ છીએ. 10 વાગે નવા વરઘોડિયા જે છેલ્લા વર્ષની અંદર તેના લગ્ન થયા હોય એ નવા વરઘોડિયાને પૂજામાં ફ્રી ઓફ બેસાડીએ છીએ. એ પછી અમારે 11 વાગે જનરલ મિટિંગ હોય છે અને 12 વાગે મહાપ્રસાદ હોય છે. આ જ રીતે દર વખતે મહાપ્રસાદના દાતાઓ પણ અમને મળી રહે છે. અત્યારે પણ 3 વર્ષનું બુકિંગ થઈ ગયું છે, તો કોઈને પણ આવી રીતે પ્રસાદી આપવી હોય તો એ પણ આપી શકે છે. અને આ રીતનું પ્રોત્સાહન બધાને મળતું રહે. એ સિવાય એજ્યુકેશનમાં પણ વિદ્યાર્થીઓને સન્માન કરવાનું, બધાને પ્રોત્સાહિત કરવાના, નોટબુકો આપવાની, અને લેડીઝ ક્લબ પણ એ રીતે આજે અનકોટનો પણ રાખે છે દર વર્ષે. 3 વર્ષ થયા એ પણ બધી રીતે સત્સંગ મંડળ પણ અમારું હાલે જ છે, એ પણ બહુ સારી રીતે વ્યવસ્થિત ચાલે છે. તો આટલી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. વિદ્યાર્થીઓનું સન્માન છે. બેસતા વર્ષને દિવસે સ્નેહ મિલન પણ અમે રાખીએ છીએ. તો જેને પણ બધાને એ રીતે નજીક આવે, પરિવાર ઓછા છે પણ બહુ આનંદથી અમે મજા કરીએ છીએ. જય વિશ્વકર્મા. દિલીપ જયંતિલાલ કડેચા, મોરબી ગુજર સુતાર જ્ઞાતિ. આજનો દિવસ એટલે કે મહાસુદ તેરસ, સૃષ્ટિના સર્જનહાર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના જન્મ દિવસ નિમિત્તે આજ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે. આખા દેશની અંદર કારીગર વર્ગની અંદર સુતાર, લુહાર, સોની, દરજી, કડિયા તમામ જ્ઞાતિ વિશ્વકર્મા ભગવાનને આરાધ્ય દેવ છે. એટલે આ જન્મ જયંતિ ભવ્ય ઉજવવામાં આવે છે. ગુજર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા આજે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, રમત ગમત વીર સ્પર્ધક વિજેતાઓનું સન્માન, મોરબી નગરમાં દાતાશ્રીઓનું સન્માન, આવા તમામ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરે સવારે મંગળા આરતી, રાજભોગ આરતી, તમામ પ્રકારની 5 પ્રકારની આરતીઓ કરવામાં આવે છે. અને વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા સુભાષ ચોક સરદાર બાગથી બપોરે 2:30 વાગે શરૂ થઈ સખત સનાળા પટેલ સમાજની વાડીએ સાંજે 6 વાગે પૂર્ણ કરવામાં આવી. અહીંયા શોભાયાત્રા ભવ્ય અને દિવ્ય તમામ જ્ઞાતિજનો હાર્દિક આનંદ ઉલ્લાસથી જોડાણા હતા. અને અહીંયા શોભાયાત્રા પહોંચ્યા બાદ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની મહાઆરતીનું આયોજન હતું. હવે મહાઆરતી પૂર્ણ થયા બાદ તમામ જ્ઞાતિજનોને મહાપ્રસાદ મહાભોજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. દર વર્ષે ગુજર સુતાર જ્ઞાતિ મોરબી આવો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ તમામ જ્ઞાતિજનોના સાથ સહકારથી ભવ્ય અને દિવ્ય આયોજન કરે છે. જય વિશ્વકર્મા. સૃષ્ટિના સર્જનાર વિશ્વકર્મા ભગવાનની પ્રાગટ્ય દિન નિમિત્તે આજે ગુજર સુતાર જ્ઞાતિ મોરબી દ્વારા એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી. બધા જ જ્ઞાતિજનો, આગેવાનો, બહેનો, ભાઈઓ ખૂબ આનંદ ઉલ્લાસથી ભગવાનના ગીતો, ગરબા અને નાચતા ગાતા આજે અહીં પહોંચ્યા હતા. આ આનંદનો ઉત્સવ છે. બધા સમૂહમાં બધા જ પ્રકારના સેવાના કામો કરે છે. સમૂહ ભોજન લઈ અને ભગવાન વિશ્વકર્માએ જે સૃષ્ટિના નિર્માણનું કાર્ય કર્યું એવા જ સૃષ્ટિના નિર્માણ અને સેવાના કાર્યમાં બધા લાગેલા રહે એવો આજના દિવસનો સંદેશ છે. જય વિશ્વકર્મા.
વિશ્વકર્મા. મારું નામ છે પારુલબેન બકરાણિયા. આ સૃષ્ટિના સર્જનાની જન્મ જયંતિ છે. એવી રીતે અમારી દીકરીઓએ સરદાર બાગથી મધ્ય સમાજની વાડી સુધીની બાઇક રેલી કરી હતી. એમાં દીકરીઓ અને સાસ રમતા ગમતા સુધી સમાજની વાડી સુધી પહોંચ્યા હતા અને સાથે હવે બધા ભેળા મળીને મહાપ્રસાદ થયું હતું. વિશ્વકર્મા જયંતિ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત પૂજ્ય પ્રેમ સ્વામીના સંકલ્પથી ચાલતી સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી અહીંયા સરસ મજાનું એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. શ્રી નરેશભાઈ છે કે દર વર્ષે આ વિશ્વકર્મા જયંતિના દિવસે સંસ્કાર બ્લડ બેંક દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરે છે અને મોટા એવા પ્રમાણમાં વિશ્વકર્મા જયંતિના જે યુવા ગ્રુપ છે એનું જે ટીમ છે એ દર વર્ષે મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરે છે અને સમાજની અંદર સારા એવા પ્રમાણમાં એના સમાજ સિવાય પણ દેશમાં ગામમાં વધારે વધુ લોકોને બ્લડ મળી રહે એવા હેતુસર આ લોકો નિસ્વાર્થ ભાવે દર વર્ષે બ્લડ કેમ્પનું આયોજન કરે છે. એટલે આ વિશ્વકર્મા જયંતિ પ્રસંગે આ તમામ વિશ્વકર્મા ગ્રુપને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અમારી સંસ્કાર બ્લડ બેંકમાં આ એક સેવાકીય બેઝ ઉપર રાહત દરે દરેક વ્યક્તિને બ્લડ મળી રહે અને મોરબી જિલ્લાના કોઈ પણ પેશન્ટને રાજકોટ કે અમદાવાદ જવું ન પડે અને 24 કલાક આ બ્લડ બેંક ગમે ત્યારે કોઈ પણ બ્લડ લેવા માટે આવે ત્યારે એને મળી રહે એવો અથાગ પ્રયત્ન આ સંસ્થા બ્લડ બેંક દ્વારા કરવામાં આવે છે. જય ભારત, જય હિન્દ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિશ્વકર્મા એક સહાય યોજના આપણી શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા અને એના માટે ખૂબ સરળ પ્રક્રિયા છે. બેંકમાંથી પણ આપણને એના માટે માહિતી મળી શકે છે અને વિડીયોગ્રાફર માટે કે આજે આપણે આટલા એક ટૂંકા પરિવાર સાથે પણ દર વર્ષની જેમ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. તમામ મહેમાનશ્રીઓ તેમજ સર્વ જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો, આપ સર્વને શ્રી मार्यम सहस्र श्री रेखापुरकः सहस्राक्षः सहस्रपात्र समुद्र सर्वतस्पृत्वा संगुलम पूर्वक नमस्कार भाव्यं पूज्यामि नमस्कार समुदयामि श्री वर्चस्व आयुष्य आरोग्य विद्या शुभमान महिते धान्यं धनं पशुं बहुपुत्र
જય વિશ્વકર્મા. મારું નામ ભરતભાઈ હીરાલાલ ધાંગધરિયા છે. હું ગુજર સુતાર સમાજ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું. ધાંગધ્રામાં અમે 50 વર્ષથી વિશ્વકર્મા જયંતિ તેમજ પાટોત્સવ અને ઇનામ વિતરણનું આયોજન કરીએ છીએ અને લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને સરકારશ્રી તરફથી અમે જે આયોજન આવે એને અમે અનુસંધાને અમે બધાને ફોલોઅપ કરીએ છીએ. તો આ રીતે અમે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ તો બધાનો ખૂબ ખૂબ સાથ સહકાર મળે છે. એ જય. અને આજે ઉજવણીમાં અમે અન્નકોટ દર્શન રાખેલ છે. બધા ભાઈઓ અન્નકોટ ઘેરથી લાવીએ છીએ અને બધા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે. બધાને હથિયાર પૂજનને તેમજ ખૂબ બધાનો સાથ સહકાર છે. જય વિશ્વકર્મા. આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધાંગધ્રા મુકામે ગુજરાત સુથાર સમાજ દ્વારા કરવામાં આવે છે અને હું છેલ્લા 20 વર્ષથી આ ઉજવણીમાં ભાગરૂપે થઉં છું. સાથે સાથે સમાજમાં વિવિધ સરકારી યોજનાઓ છે, નરેન્દ્ર મોદીશ્રીની જે યોજનાઓ બહાર પડે છે તે અમને દરેક માહિતી આપવામાં આવે છે અને કારીગર વર્ગ કેવી રીતે સમૃદ્ધ અને સુખી થાય તેવું માર્ગદર્શન અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે. અને આજે હથિયાર પૂજન, અન્નકોટ તેમજ ભાવપૂર્વક ભક્તિપૂર્વક દરેક સમાજના લોકોએ ભાગ લઈને દાદાની ઉજવણીનું આયોજન કરવામાં આવે અને વિશ્વકર્મા જયંતિનું ભક્તિમય રૂપે આયોજન કરવામાં આવે. ઓમ જય જય વિશ્વકર્મા પ્રભુ જય જય વિશ્વકર્મા અવની કરે તાપન પ્રભુ અવની કરે તાપન કૈલાસ વૈકુંઠ વસાયા કૈલાસ વૈકુંઠ વસાયા રચિયા સ્વર્ગ સુદન ઓમ જય જય વિશ્વકર્મા પ્રભુ જય જય વિશ્વકર્મા પાડ જાણ જળ જીવ જંતુ જગમાં પાડ જાણ જળ જીવ જંતુ તે સર્વે સુખો પામ્યા તે સર્વે સુખો.
પરિવાર મને શર્મા ઓમ જય જય વિશ્વકર્મા પ્રભુ જય જય વિશ્વકર્મા અવની કરે તાપન પ્રભુ અવની કરે તાપન કૈલાસ વૈકુંઠ કૈલાસ વૈકુંઠ રતિયા સ્વર્ગ સુદન ઓમ જય જય વિશ્વકર્મા પ્રભુ જય જય વિશ્વકર્મા પાડ જળ જળ જીવ જંતુ જગમાં પાડ જળ જળ જીવ જંતુ તે સર્વે સુખ પામ્યા તે સર્વે સુખ પામ્યા ઋષે મુનિ માનંદ ઓમ જય જય વિશ્વકર્મા પ્રભુ જય જય વિશ્વકર્મા વર્ણાવી શકે નહીં શેષ પ્રભુજી વર્ણાવી શકે નહીં શેષ એવા કૃપાળુ દયાળુ એવા કૃપાળુ દયાળુ ધ્યાન ધરો અમને પ્રભુ જય જય વિશ્વકર્મા દાસ દાદાના જન્મ જયંતિ મહોત્સવ શ્રી વિશ્વનાથ જણાવવાનું કે શ્રી ગજ્જર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા માસુદ 13 ને તારીખ 22/2/2024 ના રોજ શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે નું આયોજન કરેલ છે તે સર્વે જ્ઞાતિ બંધુઓને ભાવભર્યું આમંત્રણ છે. આપના યજમાન શ્રી કાંતિભાઈ મંજુભાઈ જાદવાણી હસ્તે બિમલભાઈ કાંતિભાઈ તથા જાદવાણી પરિવાર સર્વ તરફથી પાટલાનું પૂજન થયું.
નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે મારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.